ભરતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. જી નમસ્તે. ભરતભાઈ, શું કહેશો જે સ્વર્ગસ્થ કેશુબાપા આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને આપના પિતાશ્રી, એમના નામને લઈને એક માંગ ઉઠી છે કે હીરાસર એરપોર્ટ છે તેનું નામ એ કેશુબાપાના નામથી એરપોર્ટનું નામ રાખવામાં આવે છે. તમારું શું કહેવું? કેશુભાઈની વિદાય પછી જે એમનું સન્માન થવું જોઈએ એ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. અને કુર્મી સેના જે અત્યારે એક હમણાં વાત ચાલે છે કે કેશુભાઈનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજકોટમાં કરવા માંગે છે, એ વાત જયારે ઉભી થઈ ત્યારે મારી વાતો જે થઈ હતી ભૂતકાળમાં અમુક લોકો સાથે કે જે એમને પાર્ટીની અંદર હોય કે રાજકીય રીતે મજબૂત હોય, કેશુભાઈનું આપણે નામ ક્યાંક સારી રીતે મૂકવું જોઈએ. અને બધા એ વખતની વાતમાં એવી વાત આવતી કે ભાઈ હા, એ પણ સંમતિ સાથે પ્રયાસ એ ન થયો, જેને કારણે મારે આજે કેવું પડ્યું કે ભાઈ કેશુભાઈનું રાજકોટ હીરાસર નું જે આપણું એરપોર્ટ છે એનું નામકરણ વિધિ કરવી જોઈએ. કેશુભાઈના નામે કરવાથી એમનું સન્માન જળવાશે, લાગશે કે સન્માન થયું. ભરતભાઈ, કેશુબાપા એ એટલું બધું ગુજરાતને આપ્યું, ગુજરાતના ગામડાઓના મોડલ હોય આ બધું જ આપ્યું. અવડો મોટો બહોળો પટેલ સમાજ, આજે પટેલ મુખ્યમંત્રી, અનેકવિધ ધારાસભ્યો પટેલ, સંસદ સભ્યો પટેલ, તો કેશુબાપાના સાથે રાજકારણ કરનારા પણ ઘણા બધા લોકો આજે અલગ અલગ પોસ્ટ ઉપર બેઠા છે. તો કેશુબાપા માટે ખુલ્લીને કેમ કોઈ બોલતા નથી? અને જયારે આવી બાબત જોઉં છો ત્યારે દુઃખ થાય છે કે આ તો અમારા ઘરે આવીને મારા પિતાજી પાસે બેસી રહેતા, આજે એમનું નામ પણ લેતા એમને ડર લાગે છે. હું આપને એ બાબતમાં ઘણું કહી શકું કે રાજકીય રીતે લોકોની એવી માનસિકતા હોય છે, પણ એ બાબતમાં ન પડીએ. પણ એટલું ખરું આપે કીધું એમ કે દરેક ગુજરાતના 80% જે પાર્ટીના લોકો છે એ કેશુભાઈની નીચે તૈયાર થયેલા છે, એવું કહી શકાય કે જે મોટા નેતાઓ હતા એની નીચે તૈયાર થયા. અને એ બધા ઘણા, તો શું એમની ફરજ નથી કે કેશુભાઈને યાદ કરવા? એટલા માટે જ આ પ્રશ્ન ઉભો થયો કે સ્વાર્થનું રાજકારણ ક્યાં સુધી લઈ જવું છે. હવે જેમણે 75 વર્ષ સુધી જેમની જિંદગી, 93 વર્ષમાંથી જેમણે એક રાજ્યના વિકાસ માટે પ્રયત્ન કરતા હોય, પાર્ટીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરતા, વિચારધારાને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો, એમનું સન્માન કરવું એ ફરજ પણ આવી શકે, ફરજ કરતા એવું માનવાનું છે મારું. ભરતભાઈ, એક પણ જગ્યાએ બાપાના નામ વાળી એક પણ જગ્યા હજી સુધી ગુજરાત સરકારે અનાવરણ નથી. ગુજરાત સરકાર કરતા સામાજિક સંસ્થાઓને પણ કહેવાનું થાય છે કે સામાજિક સંસ્થાઓએ શું કર્યું? કેશુભાઈના નામે કાર્યક્રમો કર્યા, હજારો કાર્યક્રમો કર્યા, હજારો સંસ્થાઓ ઉભી થઈ સામાજિક. એમનું તો દાયિત્વ છે કે આ કરવું જોઈએ. એ સંસ્થાઓના વડા થઈને બેઠા છે બધા, અને સંસ્થાઓ ચલાવે છે જે કેશુભાઈના પ્રયત્નોથી સંસ્થાઓ ઉભી થઈ છે. એમને શરમ નથી. બિલકુલ. બહુ જરા શબ્દો વધારે વપરાઈ જશે, પણ બીજો કોઈ ઓપ્શન નથી. ભરતભાઈ, જ્યાં સુધી મને થોડો આઈડિયા છે આપ અને આપના પરિવારમાંથી, છેલ્લે કદાચ આપ એક વખત ચૂંટણી લડ્યા હતા, એ પછી પરિવારમાંથી વધારે કોઈ રાજકીય રીતે ક્યાંય એક્ટિવ નહીં અથવા તો કોઈ પાર્ટીમાં નહીં, એનું શું કારણ? કેમ પરિવાર અથવા તો આપ સૌએ રાજકારણથી થોડી દૂરી બનાવી, એનું શું કારણ? મને છે ને એ વખતે લડવા કરતા લડાવવામાં આવ્યો હતો. જી. પાર્ટીના જ બધા સર્વોચ્ચ નેતાઓની ઈચ્છા હતી કે હું લડું. જી. અને મને ખબર હતી કે હું આવીશ તો મારી સામે, કારણ કે 4 વખતની 3 વખતની ઇલેક્શન કેશુભાઈનું, એનો સારથી કેશુભાઈ તો ફક્ત 3 દિવસ કે 2 દિવસ, એટલે મારી સામે આખો લોકોનો રોષ ઉભો કરી અને ખોટી વાતો કરીને મને હરાવવાનો પ્રયત્ન થશે, અને કર્યો, જેમાં બધા જ લોકો સામેલ હતા કે આ કઈ આગળ આવશે તો પછી આવતા દિવસોમાં આપણું રાજકારણ નબળું રહેશે, આવી સ્વાર્થ વૃત્તિ. અને પછી એ જોયા પછી એવું થયું કે આમાંથી તો
બચી ગયા અને નીકળી ગયા એ સારી વસ્તુ છે. આપને ક્યારેય રાજકારણમાં આવવાની ઈચ્છા ખરી ભરતભાઈ? હવે 1% પણ નહીં. પણ સામાજિક રીતે અવાજ ઉઠાવવામાં અને જો અન્યાય કરવામાં આવશે તો રાજકારણમાં આવતા અચકાશું નહીં ને. હવે સ્ટ્રોંગ રાજકારણમાં આવીશ અને લોકોની સામે વાત ઉભી કરવાનો પ્રયત્ન કરીશ આવતા ઇલેક્શન સુધી. ભરતભાઈ, શું મેસેજ શું આપશો તમે જયારે કેશુબાપાના નામનો ઉપયોગ હજી નથી થયો, એરપોર્ટની માંગ છે, શું અપીલ કરશો સરકારને, પટેલ સમાજને શું અપીલ કરશો? સમાજે પેલા તો કેશુભાઈને હંમેશા યાદ કરવા જોઈએ, કારણ કે એમને સમાજને બહુ યાદ કર્યો છે અને પાર્ટીના બધા જ લોકોને ખબર છે. પછી કોંગ્રેસ હોય તો એમને ખબર છે કેશુભાઈનું શું યોગદાન છે, તો એમનું સન્માન થવું જોઈએ અને યોગ્ય રીતે થવું જોઈએ એવી લાગણી વ્યક્ત કરું છું, પરિવાર વતી પણ કરું છું. તમે અમરેલીની કોઈ વાત કરી હતી, આઈ થિંક અમરેલીના નેતાઓની. મેં એક્ઝામ્પલ આપ્યું હતું. અમરેલી એક એવું સ્થળ હતું કે હું વિસાવદર કહું કે જામનગર કહું કે જ્યાં પાર્ટીનું કોઈ એવું વર્ચસ્વ નતું કે જ્યાં બીજી પાર્ટીઓનું સ્ટ્રોંગ વર્ચસ્વ હતું. ત્યાં કેશુભાઈએ મહેનત કરી અને નેતાઓ ઉભા કર્યું અને ધીમે ધીમે બધા જ જિલ્લાઓને નેતૃત્વ આપ્યું. જે અત્યારના પણ એક્ઝિસ્ટિંગ નેતાઓ છે જે સ્ટ્રોંગ છે એ કેશુભાઈના પ્રભાવ નીચે આગળ વધેલા. મને કહેવામાં હું અચકાઈશ નહીં. એટલે એ હવે પછી એ જ્યાં જ્યાં જે લોકો ઉભા થયા છે, શું એમના મનમાં વિચાર નથી આવતો કેશુભાઈ માટે કંઈક કરવું જોઈએ? બિલકુલ. ભરતભાઈ, તમે કીધું કે રાજકારણમાં આવતા પણ નહીં અચકાઈએ અને સ્ટ્રોંગલી રાજકારણ કરશું. શું નહીં થાય તો આ પ્રકારે ભરતભાઈનો વિચાર કે નહીં હવે મારે સ્ટ્રોંગલી રાજકારણમાં ઉતરવું પડશે? હું એવું માનું છું કે ભૂલી જવું એ વાત વ્યાજબી નથી અને જો ભૂલી જવાની વાત આવે તો અમને યાદ કરાવવા માટે ક્યાંક આવડે છે, આવીશું. ભરતભાઈ, કેવી રીતે પોઝિટિવલી આવશું અને લોક ઉપયોગી થાય એવી રીતે આવશું. તમને લાગે છે કે સરકારે કેશુબાપાને ન્યાય આપશે? એમનું જે નામ છે અલગ અલગ જગ્યાએ લગાવશે અને જે એમની વાત હતી, જે એમનો પ્રભાવ હતો, એમને જે ગુજરાત માટે જે કર્યું એ વાતમાં કેશુબાપાને નહીં ભૂલવા દેવાય અને સરકાર એમને ન્યાય આપશે એવું લાગે છે તમને? ક્યાંય વિશ્વાસ ખરો? હું આશાવાદી છું, કારણ કે બધાના મનમાં લાગણી પડી છે અને એક આશાવાદી છું. એ ધ્યાન દોરવા માટે જ હું આ પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ કેમ ભૂલી જશો તમે. એટલે એ યાદ કરવું અને ન કરવું હવે એ લોકોએ નક્કી કરવાનું છે. પણ જો નહીં આવે તો મારે કે કોઈએ આ યાદ કરવા માટેના પ્રયત્નો કરવા પડશે. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો. આપનો આભાર. થેન્ક યુ.